નવા જલારામ મંદિરે ફૂલડા હોરી રસિયાના પ્રસંગે ફૂલોથી મંદિર મહેકી ઉઠ્યું હતું. હજારો વૈષ્ણવોએ ફૂલડા હોરી રસિયા મનોરથનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. પોરબંદર જલારામ સેવા સમિતિ દ્વારા નવા જલારામ મંદિરે હોરી રસિયાનું દિવ્ય ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. હોરી રસિયામાં પોરબંદરના જલારામ ભક્તો સાથે વૈષ્ણવો પણ ઉમટી પડ્યા હતા અને ફૂલફાગ મનોરથનો લાભ લીધો હતો. યુવા વૈષ્ણવાચાર્ય શ્રી 108 વસંતકુમાર મહારાજશ્રીએ આશીર્વાદ પાઠવી જલારામ બાપાના પરચા અને સદાવ્રતનો મહિમા સમજાવ્યો હતો અને 175 કિલોથી વધુ ફૂલોથી હજારો ભક્તોએ સંગીતની સુરવલી સાથે ઝૂમી ઉઠ્યા હતા. આજનો ઉત્સવ સફળ બનાવવા જલારામ સેવા સમિતિના ટ્રસ્ટીઓ અને યુવા ટીમ અને મહિલા મંડળ દ્વારા સખત 3 દિવસની જહેમત ઉઠાવી હતી. સાંજે 4 વાગ્યાથી શરૂ થયેલ હોરી રસિયાના કાર્યક્રમ દરમિયાન હજારો વૈષ્ણવોએ આજના અલૌકિક દર્શનનો લ્હાવો અને હોરી રસિયા ફૂલફાગમાં ભાગ લીધો હતો. હોરી રસિયામાં વૈષ્ણવોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. સાથે ભક્તો માટે પ્રસાદી અને ઠંડા શરબત અને વેજીટેબલ ખીચડીનું તમામ ભક્તો માટે પ્રસાદી વિતરણ કરવામાં આવેલ હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.